ચલો મિત્રો, હવે બીજો દાખલો જોઈએ. ધોનીએ 72 બોલમાં 108 રન બનાવ્યા, તો તેણે પ્રતિ ઓવરમાં બનાવેલ રનની સરેરાશ રન કેટલા થાય? પ્રતિ ઓવરમાં કેટલા રન એને બનાવે એ જુઓ. 72 બોલમાં 108. હવે અહીંયા 72 બોલ આપે, તો પહેલા આપણે 72 બોલને ઓવરમાં ફેરવવા પડશે. તો આપણને ખબર છે 1 ઓવર એટલે 6 બોલ થાય, બરોબર છે. તો 72 ભાગ્યા 6. હવે 72 ને આપણે 6 વડે ભાગીએ તો 12 6 72, એટલે કુલ 12 ઓવર મેચ ધોની રમ્યો અને 108 રન બનાવ્યા. હવે આપણે પ્રતિ ઓવરે રન મેળવવાના છે, તો 108 જે છે એને આપણે શું કરવાનું? 12 વડે ભાગી નાખવાના છે, બરોબર છે. તો 12 9 અહીંયા 12 9 108, સીધો જ ભાગાકાર અહીંયા થાય છે, બરોબર છે. તો મિત્રો, ઓવરમાં ધોનીએ 1 ઓવરમાં કેટલા રન બનાવે છે? 9 રન. કેટલા? 9 રન પ્રતિ ઓવર. તો શું આવશે આપણો જવાબ? બી. જ્યારે મિત્રો આવો દાખલો પૂછાય ત્યારે આપણે શું કરવાનું? જોવાનું કેટલા બોલ આપે છે. તો આપણને ખબર છે 6 બોલ એટલે 1 ઓવર થાય, તો પહેલા આપણે કુલ ઓવર લાવી દેવાની. કુલ ઓવર લાવ્યા પછી આપણને જે રન આપે છે તો એ ઓવર વડે એને ભાગી નાખવાનો. તો અહીંયા આપણો જવાબ આવશે 9 રન. મિત્રો, ગમે તો સબસ્ક્રાઈબ અને ફોલો જરૂર કરજો. જય હિન્દ.